वो लाइक शेयर एंड सब्सक्राइब जरूर करजो। घंटे पे दबाओ ऐसा करके। દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ કે મજામાં છો। થઈ ગઈ છે સવાર, તો વહેલો ઉઠી ગયો છું આજે, અને અત્યારે જવાનું છે મારે જોબ ઉપર। તો આપણે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 8। તો ગાઈઝ, તમે જોઈ શકો છો સવારના પોરનું વાતાવરણ। અત્યારમાં આમ પક્ષી પણ બોલતા હોય, અને એક પ્રકાર આમ શાંત વાતાવરણ છે। બધા રનિંગ કરીને આવતા હોય સામે એક જ મિનિટ તમને દેખો, આ લોકો રનિંગ કરીને આવે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ છે, કૂતરાઓ ભોકે છે। આ લાઇબ્રેરી છે। અત્યારે ઓફિસે હું આવી ગયો છું। આ તમે જોઈ શકો છો ટ્રાફિક છે, જામ છે ભાઈ। આજે થઈ ગયું છે થોડુંક લેટ, તો આપણે મળીએ બપોરે। આ વંચમાં ટાઈમે છે, વચ્ચે ટ્રાફિક એવડું છે ભાઈ, તમે જોઈ શકો છો આ બધું। અહીંયા તો ભાઈ ટ્રાફિક જામ જ છે ભાઈ, અહીંયા બહુ ટ્રાફિક હોય છે। ચાલો તો મળીએ પછી। લંચ બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, જઈએ છીએ લંચ બ્રેકમાં। અત્યારે બિલ્ડિંગની નીચે આવી ગયો છું, જોઈ શકો છો વાગ્યા છે 2 બપોરના। તો ભાઈ અત્યારે જવાનું છે જમવા માટે। આપણે દેખાડું કે જમવામાં શું શું છે શું નથી એ બધું દેખાડો। આ છે સિક્યુરિટી ગાર્ડ, અહીંયા બેઠા છે। આ બધા વાહનો, ટ્રાફિક જોબ થઈ ગઈ છે પૂરી, તો હવે જઈએ છીએ રૂમે। આ છે સ્ટોપ, આ છે આપણું સ્ટોપ પકડવાની છે, અને આ છે ટ્રાફિક એટલું હોય ભાઈ, જોઈ શકો છો તમે। હવે એમ થાય કે નહીં, ઘરમાંથી છૂટા, જોબે પૂરી થઈ ગઈ છે। આવી ગયો છું રૂમે, હજી તો નીચે જ છું, ઉપર જવાનું છે અહીંથી। છો તમે, આપણે પેલા ભાઈબંધની રૂમમાં જશું। કોઈ છે નહીં યાર, શું કે શાંતિ જો ભાઈ, ભાઈબંધ છે આપણા ભાઈ। બોલો યાર, કંઈક બોલો યાર। સબસ્ક્રાઇબ કરો, લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઇબ। કાંઈ વાંધો નહીં, ચાલો। આ સાઈડ છે આપણો રૂમ। શું કરે છે? શું કરે? કંઈક બોલ 2 શબ્દ બોલ। બોલ हेलो गाइस, बोल लाइक शेयर एंड सब्सक्राइब जरूर करजो। घंटे पे दबाओ ऐसा करके। અત્યારે આવી ગયો છું ટેરિસ ઉપર, તમને ટેરિસનો વ્યૂ દેખાડું। આખું મુંજકામાં હું રહું છું એનો પણ વ્યૂ તમને દેખાડું। એક જ મિનિટ। હા જો સૂરજ દાદા હાથ મેં છે, સામે લાલ કલરના દેખાતા છે। એક જ મિનિટ દેખો, જો અહીંયા સૂરજ દાદા। અત્યારનું વાતાવરણ છે, સૂરજ દાદા નથી, લાઈટ બધી છે ભાઈ, લાગે એવું કે સૂરજ દાદા છે। આ જોઈશું, આ છે અમારું ટેરિસ, આ છે બાજુમાં બિલ્ડિંગ। અત્યારે
ઠંડો પવન પણ એટલો આવે છે. વાત પૂછમાં આ છે જો આ નવી લાઇબ્રેરી બની છે સૌરાષ્ટ્રની. આ છે અહીંથી તો જોઈ શકો છો. તો ભાઈ અહીંયા શું કે અત્યારે તો હું અહીંયા રહું છું હોસ્ટેલમાં, પણ કાંઈ વાંધો નહીં. હવે ડેલીનું તો આપણે અહીંથી જ શૂટ કરવાનું છે બધું જે છે. તો ચાલો હવે મળીએ રાત્રે. ગાઈસ અત્યારે ત્યાં જમવા જવાનું ડેલી અમે જમતા છીએ, અત્યારે જમવા જવાનું કેન્સલ રાખ્યું કેમ કે દોસ્તાર બધા એમ કે છે કે માસીનો રોટલો અને શાક ને એવું આવે છે, તો બધા સાથે રૂમમાં જમવાના છીએ, તો ત્યાં જવાના છીએ. નગર પહેલાં અહીંયા અમે જમતા, પણ અત્યારે જવાના છીએ અમે માસીને ત્યાં રોટલો લેવા. તો અત્યારે જઈએ છીએ માસીનો રોટલો લેવા. તો દેખાડીએ કે માસીનું કેવું છે. ભાઈ તું તો બોલ યાર, કઈ બોલ નકરા દાંત કાઢે, દાંત નો કાઢે ને કઈક બોલ ભાઈ, કઈક બોલ યાર. આમ ન હોય. આ છે ભાઈ અંધારા જેવું છે અત્યારે. હાથ બહુ આડો આવે આપણે જે આજે એંગલ હે ને એંગલ કઈ વાંધો નહીં. ચાલો મળીએ આપણે. તો ગાઈસ અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. હું તમને દેખાડું કે જમવામાં શું શું છે અત્યારે. તો જોઈ શકો છો જો આ ભાઈ હું ભાઈ જો ડુંગળી છે. હવે હરખું છોડ હે ભાઈ, એ હરખું છોડ. આમ નો એ આમ નો એ ભાઈ છોડી દે, તું છોડી દે. હા જો અમાર બેને જો આમ જ ખાવાનું હોય મારે મોરીભાઈ ને. હા ભાઈ આવ અલગ બેઠા. હા હે બોડી બિલ્ડર જીમ માસ્ટર છે ભાઈ. સવારમાં રનિંગ કરવા ડેલી. હા ભાઈ હોય. હા ભાઈ ફોન આવી ગયો. ગાઈસ જમવામાં ભૂંગળા છે, છાશ છે, ડુંગળી છે, આ ચોળેલું જ છે. કેમ છે? સારું એમ. ચાલો મળીએ જમીને હવે. તો ગાઈસ આજે 2-3 દિવસ પહેલા મેં ઓનલાઈન મશીન માંગ્યું હતું મસાજ માટેનું, કેમ કે રનિંગ ચાલુ હોય એટલા માટે મશીન જોઈએ કે આ પગ દુખતા હોય એના માટે. તો આપણે એનું અનબોક્સિંગ કરશું. તો ચાલો જોઈએ. આ છે ગન ટાઈપ જ આવે, જોઈ શકો છો. અહીંથી આ એક સાથે પ્રેસ કરીએ એટલે ચાલુ થઈ જાય. અત્યારે તો ચાર્જિંગ પણ નથી, એક જ ખૂટો ચાર્જિંગ છે. તમે જોઈ શકો છો કે આમ કરો, આ જે યુઝ કરો જે તમારા મસલ્સ છે એ કામ સારું આપે છે. કે તમારું રનિંગમાં કોઈ જે રનિંગ કરતો હોય ભાઈઓ હે ઓકે, તો આપણે હું તમને બીજા પણ દેખાડું બધા. આ એક છે પ્લસ આ પણ છે. આનો તો યુઝ તો મને નથી ખબર, પણ જોઈએ ને તો આ રીતના કંઈક ટ્રાય કરીએ કે ભાઈ બોડી મસાજ છે એ બધું થઈ જાય. આનું તો નથી ખબર મને, કોઈ અંદાજે હજી મગ્યું છે. એટલે મારે તો એક કહીએ ને તો આ એક જ કામમાં આવે, કેમ કે બોડી મસાજ કરવી એટલે આ પાછલો ભાગ છે જે દુખતો હોય છે, તો અહીંથી આ બધું, પછી આ જે કમર છે એનું પણ બધું જે શું કહે કે દુખાવો થતો હોય તો આ બેસ્ટ છે કે આ મસાજ માટે. હું ટેરિસ ઉપર આવી ગયો છું. હું તમને દેખાડું કે રાતનો નજારો મૂંઝકાનો કેવો હોય. જો એટલી બધી તો લાઇટ નથી ફરતી, નથી બળતી, શું કહેવાય કંઈ વાંધો નહીં. પણ આ શેરીમાં જો દેખાડું એક જ મિનિટ. આ બિલ્ડિંગ છે. જોઈ શકો. તો ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. જો વ્લોગ સારો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. હવે મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ.